જગતગુરુ રામાનંદ સ્વામી એ આપણને રાત્રે 10:30 ટાઈમ આપ્યો. હું પ્રયત્ન કરું છું સવારે 10 વાગે ફાઇનલ થયું. જગતગુરુ આપણે 6 વાગે પધારવાના રામકથામાં. રામકથા થાય ને સુંદરગઢનો પાઠ થાય એટલે આપણે જે સુંદરગઢનો પાઠ છે એ ચા પાણી પીવાય છે એટલે નોન સ્ટોપ ચાલુ કરી દઈશું આપણે. આપણે 6 વાગે ભેગું કરી નાખશું બરાબર. પછી આપણે સુંદરગઢના પાઠની આરતી થાળ અને અહીંયા આપણે ઉપરથી વિંગ એથી આપણે ગુરુજીનું અહીંથી સામયું કરશું અને અહીંયા પછી અહીંયા આપણે ઢાળ ચડીએ ત્યારે આપણે સામયું કરી દઈએ અને બેસર લાભ લઈ આપણે પૂરો લઈ. ઘણા મહેમાનને એવું મળ્યો ન હોય આમ મળતો હોય ફોનમાં પણ ગુરુજી આવે ત્યાં સુધીનું આપણે ગુરુજી થોડું ઉપરથી નીચે ઉતરે છે સામે બીજી ગાડી લેવા ગઈ છે. આપણે જગતગુરુ રામાનંદાચાર્ય જે 725 વર્ષ પહેલાં જે થઈ ગયા જે સનાતન ધર્મના રક્ષણ માટે એને જે કંઈ કાર્ય કર્યું અને એમની નીચેના 12 શિષ્યો અને જગતગુરુ 725 વર્ષ પહેલાં જે કામ કરી ગયા સનાતન ધર્મ ઉપર અને જે 12 શિષ્યોનું જેને દીક્ષા આપી અને સનાતન ધર્મ આજની સુધી આપણે રક્ષણ કરી દઈએ છીએ. અલગ અલગ સંપ્રદાય હોય તો પણ આખરે આપણે સનાતન ધર્મ રક્ષણ માટે કામ કરીએ. તો એ જગતગુરુ રામાનંદાચાર્યની ઉત્તરાધિકારી
39 ગણા પીઠાધીશ છે અત્યારે. અને પોરબંદરની પાસે સિંગડા શ્રીમઠ અને અમદાવાદ પારડ અને આપણા રાજકોટમાં કોઈ ખ્યાલ ન હોય તો કુવાવાળી કોડિયા ત્યાં પણ એમનું સ્થાન છે. હા, તો રામેચાર્ય નાસીજીઓ વર્તમાન જે રામાનંદાચાર્ય છે એ સર્વેશ્વરા મહારાજજી આપણી વચ્ચે ગેટ ઉપર જ આવી ગયા છે. પણ જગતગુરુ જ્યારે આવતા હોય આપણા વ્યવસ્થા ખબર પડે કે પેલું સ્થાન ભગવાનનું હોય એટલે ગુરુ ગોવિંદ ગૌરવ આપવું પાય બલિહારી ગુરુદેવ કી ગોવિંદજીઓ બતાય. એટલે જગત આપણે બધા ભવિષ્ય પર બેઠા હોય પણ ગુરુજીનું ખ્યાલ ઊંચું રાખવું પડે. એટલે ગુરુજીની કૃપા ગણો જે ગણો છે એ બધી પછી વાત કરશું. પણ રાત્રે 10:30 એનો ફોન આવ્યો. 2 દિવસ પહેલાં કર્યો રાત્રે થોડા એટલે નહીં જોયું કાલે આવ્યો કઈ રીતનું તમને આમંત્રણ હોય તો સવારે હું તમને જવાબ આપું. અને સવારમાં 10 વાગે થઈ ગયું અને 100% કીધું હું આવીશ. મારા બાની પુણ્યતિથિ કરી પહેલાં પહેલી વાર્ષિક પુણ્યતિથિ છે અને રામાયણ ચૈત્ર મહિનાના પહેલે દિવસે મને સંકલ્પ પધરાવી અને પધરાવી છે આજે પૂર્ણાવતી એના પૂર્ણાવતીના ભાગરૂપે આપણે સુંદરકાંડ એનો પ્રસાદ લેવો એ ગમે આપણે આધુનિક પ્રસાદ પાવભાજી. કારણ કે મોટા ભાગના લે બહુના કે મને ડાયાબિટીસ અને ગુરુજી સંપૂર્ણ ટાઈમ ફાળવી રહેવા છે. કાંઈ રોકાશે મારા ઘરે પ્રસાદી લેવાના છે અને અહીંયા કોઈની ઘરે પણ પધરામણી કરવી હશે તો આવશે. પણ પહેલું એક આપણે પ્રે કરીએ ત્યાં પછી આપણે પહેલું કામ કરીએ છીએ અહીંયા આવે એટલે આપણે બધા જે હારી શકીએ આ ગેટ ઉપરથી જ આપણે રામધૂમ ગાતા જવાનું છે. રામધૂમ ગાતા આપણે પાછું આવવાનું બિરાજી થાય સન્માન આપે બધું પછી કરવું આપણું સુંદરકાંડનું પણ ચાલુ થાય. એટલે 2-4 મિનિટ રામધૂમ બોલાવે ત્યાં ચા પાણી પીવા જાય બધાને અને ત્યાં હું પૂરું થઈને ત્યાં ગેટ લઈ લઉં. આપણે જેને જે આવડે પણ રામધૂમ ગાવાની શું ગાવાની છે બરાબર ઢોલક ચાંચ કરતા જે કરવું એટલે હાથની ચાવી તો વગાડી છે. અહીંયા સુધી જઈએ આપણે પૂરું પાથરી આપણે રહી આવશું. જે ના ઊભા થઈ શકીએ એને તકલીફ હારવાની જરૂર નથી. અહીંયા આપણે બધાના દર્શન થાય આપણે મૂકી હતું બધાને જે અહીંયા ગેટ આપણે ગેટ નીચે નથી ઉતરવાનું. અહીંયા એ વીકમાં ગુરુજીને ઊભી રખાવી છે. આપણે અહીંયાથી આપણે રામધૂમ ગાતા તે ચાલી શકીએ નહીં. પગની તકલીફ કોઈ પણ તકલીફ એને ત્યાં આવવાનું નથી. આપણે સામાન્ય 5 જ મિનિટમાં લઈ એટલે વચ્ચેની રો ખાલી કરી અહીંથી અહીંથી કરશો. ખુરશી પર બેઠા હોય પણ આપશે દાદા આવી જાય બધું પૂરું જાય બેસી જાય પછી આપણે બેસવાનું છૂટું હોય છે બરાબર. વચ્ચેની છેલ્લે ખુરશીમાં પણ
હનુમાનજીની જય મત્સ્યમણી તમે બોલો હનુમાનજીની જય બોલો હરી નામ ના ખાતા તમે ખોલ હનુમાનજીની જય બોલો જય બોલો હનુમાનજીની જય બોલો જય બોલો હનુમાનજીની જય બોલો જય બોલો હનુમાનજીની જય બોલો તમે મસ્ત બની તમે બોલો બોલો તમે મસ્ત બનીને બોલો હનુમાનજીની જય બોલો જય શ્રી રામ બધા બોલો જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજ જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજ આટલા સમૂહમાં 80% માસ રામાનંદીનો બેઠો છે બરાબર 80% અને 80% 20% રામભાઈ છે રામાનંદી અમારા અશોકસિંહ બેઠા અમે રામ અમારું હું બરાબર 80% રામાનંદી સમાજ છે અને 20% જે ગણું છું ને એ રામમય છે શું છે રામમય બરાબર અને બહુ જાજુ નહીં બોલવું 2 મિનિટમાં ગુરુજીનું લીગલી સ્વાગત ફૂલા પછી શાક એ બધું આપણે બાકી રાખીએ છીએ એટલા માટે કે ગુરુજીએ સરસ મજાનો સમય રાત્રે 10:30 પોણા 11 સામાન્ય વાત થઈ કન્ફર્મ સવારે થયું આ બધી જ અમારા હાથ પેઢીના પૂર્વજોની કૃપા હનુમાનજી મહારાજની કૃપા 33 કોટી દેવદેવીની કૃપા અને બધા સગા વાલા મિત્રો જે કોઈ આપણને જાણતા હોય બધાની શુભકામના કામ થાય ત્યારે જગતગુરુ બધા તારીખ લેવા જાય તો તારીખ મળતી નથી અને જે બીજી વાત આપણે પછી કરશું એ જે આત્મા જે હોય ને એમાં સંકલ્પ કરો એટલે બધું થઈ જાય છે એટલે પરિવાર બોલું ગુરુ ગોવિંદનો કરે કિસકો ઉપાય બલિહારી ગુરુ દેવકી ગોવિંદીઓ બતાય એટલે આજે ગોવિંદય છે ગુરુય છે અને ગુરુના અને ગોવિંદના અનુયાયી બધા જ આપણે બધા આપણે રામના છે કોનાથી વૈષ્ણવ પરંપરા છે પછી અલગ એક રસ્તેથી જવાતું નથી એટલે પણ બધા સનાતન ધર્મના રક્ષણમાં બેઠા છીએ તો આપણો પહેલાં સુંદરકાંડનો દોર ચાલુ કરીએ પછી આજે આપણા પુત્ર વધુ જે અમારા રહ્યા એમના ગુરુ છે ઘણા ગુરુ છે એટલે એમને જે કાંઈ કોઈ એક શિષ્યને આપ્યું અને આજે કોઈ વખાણ ન કરે એનું મારા વ્યવહાર પક્ષનો પરિવાર ઘણો બેઠો છે પણ કે છે ને બાપ કરતા દીકરા સમાય ગુરુ કરતા શિષ્ય બરાબર શિષ્ય અને શિષ્ય જે હોય એટલે કંઈક ઘટે નહીં અને વનવે આમ મને ઓળખી બધાને ખબર છે પિસ્તાલીસ રાજકોટને કોઈ આડું જ કંઈક ઘરમાં કહું આવું કરું છું કોઈ હાર ના પડે ન આવું ન કરે એટલે એ ગુરુજીની કૃપા છે ઈશ્વરની કૃપા છે આપણે હનુમાનજી મહારાજના સુંદરકાંડ તરફ આગળ વધીએ છીએ એવું રુદ્રાય સુંદરકાંડ પાઠ મંડળ એના બેન એની ટીમ જગરે ત્યાં સુંદરકાંડ પાઠ 14 ત્યારે આઉટસ્ટેટ આપણે જગરે આમંત્રણ આપ્યું એમ નથી પણ અહીંયા 2-3 વસ્તુ ભેગી રામ કથા જે રામાયણ વાંચવાની મહિનામાં પૂરી કરે તો રામકથા પૂરી થાય એટલે આજે પૂર્ણાવતીમાં મારી બાની પૂર્ણ તિથિ એમાં સુંદરકાંડના પાઠ બરાબર એટલે મારું બોલાય નહીં પણ મારી બાએ જે આવું કંઈક જે કરવું હોય ને બેફા બધા એટલે એ ફરજમ કેવું ન પડે મારે જાડે તો ઘણી વાર તમે શું કર્યા કરો એટલે કાંઈ વાંધો નહીં દાદાની કૃપા હોય ગુરુની કૃપા હોય છતાં થાય છે આપણે બધા કરીએ છીએ આપણે સુંદરકાંડના પાઠ તરફ જઈએ છીએ ત્યાર પછીના કાર્યક્રમ આપણે બધા આપણો સુંદરકાંડનો પાઠ પૂરો અને આપણે નિમાવત પરિવાર જંગલવાળા બધા આરતી માટે આવી જાય પહેલાં એટલે
એટલે આરતી થાળ પરિવાર છે ને આડાવડ હોય થાવી એટલે બે વસ્તુ સંકલનના પાઠમાં થાળ એ થાળમાં આપણે પ્રસાદ ફ્રૂટ ધરવાનું છે એ ન આપી તો નહીં આવો અહીં આવી ધરી દો બુદ્ધિ ને ગાંઠિયા તો ત્યાર ના તૈયાર છે બુદ્ધિ ને ગાંઠિયા ત્યાર નથી અમે ભજીયા બનાવ્યા ફળ ધરાવ્યા રેવડી ને સિંગ દાણા ત્યાર ને બનાવ્યા ખટાણ ત્યાર ના ફળ ધરાવ્યા રેવડી ને સિંગ દાણા ત્યાર ને બનાવ્યા સુકો તો ત્યાર ના તૈયાર છે સુકો તો ત્યાર ના તૈયાર છે આવી જાવ તમારી જવાન છે આવી જાવ તમારી જવાન છે તારા ભક્તો તમને જમાડે તારા ભક્તો તમને જમાડે તારા બલુડા તમને જમાડે તારા બલુડા તમને જમાડે આવી જાવ તમારી જવાન છે આવી જાવ તમારી જવાન છે નાચની ઘડી ઘડી લાવો નારાયણ કુટનિયા જાળ ભરાવો परशुराम ने शान बतावी सीता परणी लाव्या रे पिता वचन નું પાલન કરવા દંડક કરને પાવન ગીત સુરપણ કાના નાકન કાપ્યા કરતુ સંસાહાર્યા રે રાવણ સીતાનું હરણ કીધું હનુમાનજીએ શોધી લીધા લંકા બાળી ખાક કરી અશોક વન ઉડાયું રે રામેશ્વરની સ્થાપના કીધી રિજવાનને સાથે લીધા જય લંકામાં યુદ્ધ કર્યું રાવણ કુળ સહાયનું રે એ લંકા રાજવી ભીષણ દીધું દેવોનું થોડું ઘટાડ્યું નીતિમતાનું રક્ષણ કીધું સીતા વારી લાવ્યા એ ભાઈ ભરતને વાલા કીધા હનુમાનજીને ચરણમાં રાખે અયોધ્યાનું રાજ કીધું પ્રભુ દાસે લાવ્યા आरती श्री राम गणे आया जीने जीने चौकड़िए ने मोती गाया उतारो आरती श्री राम गणे आया उतारो आरती श्री राम गणे आया उतारो आरती श्री राम गणे आया रामचंद्र भगवान की जय कपूर गौरव संसार सारम शिव
પાર્વતી પદે હર મહાદેવ હર. સુંદરકાંડનો થાળ આરતીનો કાર્યક્રમ પૂરો થયો. આપણે જગતગુરુ જે પધાર્યા છે એ કાર્યક્રમ તરફ આગળ જઈએ છીએ. એટલે બધા જ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. કોઈને પ્રસાદ લીધા વગર જવાનું નથી. પહેલાંથી ધ્યાન રાખવું. કોઈને કીધું હોય તે ભલે, ન કીધું હોય તે ભલે. અત્યારે હનુમાનજી મહારાજ કે બરાબર. એટલે કોઈને પ્રસાદ લીધા વગર જવાનું નથી. ગુરુજીની આરતીની તૈયારી કરે. થોડા વાર શાંતિથી બધા સાંભળો. એ દરમિયાન જે આપણો પ્રસંગ ઊભો થયો છે એની 2 મિનિટ વાત કરો અને 2 કામ પૂરું થઈ જાય. આમ તો મોટાભાગના જે મને ઓળખતા હોય એને ખ્યાલ જ છે. અને આ આપણી પરંપરામાં હોય તો જ આ થાય. કોઈની પરંપરામાંથી કાંઈ થતું નથી. આપણે બેઠા એને આવે ને મારે આપણી સાત પેઢીમાં હોય તો જ આવે. આ બાકી ક્યાંથી આવતું નથી. બીજો નંબર, તમારી પાસે કમાણી આના વાપરવાની આવી તો જ આ ધાર્મિક કાર્ય થાય. નહીં તો થતું નથી. દવાખાને વહી જાય, બીજે વહી જાય, ઊંચી નામ વહી જાય. યાર મારું બહુ જ મારી જ છે. એટલે એમાં આપણે લાંબુ જ જવું. પણ જેવી લક્ષ્મી આવે એવું કામ કરે. એટલે મારી પાસે એવું આવતું જેવી રીતે થયું. એમાં હું તો એવું કંઈ પછતાતો નથી. પણ જે વિચાર આવે એ કરવું. અને ખરેખર જો હું અત્યારે ન બોલું તો થોડો નગુણો ગયો. પણ મારે જ્યારે હું રાજકોટમાં 42 વર્ષ પહેલાં જ્યારે આવ્યો એ ટાઈમે પરિવારના હનુમાનજી પરિવારના જે હાથ પેઢીના આશીર્વાદ હોય જ. હું મારા મોસાળમાં 18 વર્ષ લઈ ભણ્યો. એટલે એમના સોમલપુર દાદા સરંબડા થાય એમના અને અમારા મોસાળના સંસ્કાર પણ હોય. અમારા અરવિંદભાઈ બેઠા હતા. મોસાળ તરફ થાય મારા મામા બેઠા હતા. એ બધું ભેગું થયું. એમાં અમારા ફુવા છે મોટા ઉજળા ભિખારામાં, અમારા મામા પ્રેમદાસભાઈ અને જયસિંહ કરામાં અમારા લાલદાસભાઈ ભાઈ જુનાગઢ કહેવાતા. આ બધાના મારીથી 10 વર્ષની ઉપરના જે બેઠક હતી એની હિસાબે આવો થોડુંક સંસ્કારમાં વધારો. એટલે ખરેખર તો આપણે જન્મીએ એટલે ગુરુ માતા પિતા આપણે હોય જ. પણ દીક્ષા ગુરુ, શિક્ષા ગુરુ એમ જ્યાંથી શીખવા મળે આપણા ગુરુ. એટલે મારે પોતાને, મારા મિલનને, અમારા ઘર, અમારા અયોધ્યાની દીક્ષા છે બરાબર. અમારા પરિવારમાં મોટા ભાગના ધંધા. પછી ગુરુજીની જે વાત આવે ને વ્યક્તિગત આપણે માની એમ નહીં. એટલે સાંભળો, એ જેને વાતો કરવી થોડાક આગાવી. એટલે ગુરુજી જગતગુરુ અહીં પધાર્યા છે તો હું પોતે એવું માનું છું કે જેના જે અલગ અલગ ગુરુ આપણે કામ ગુરુ જેને કહેવામાં આવે આવું સાદી ભાષા, તો એ બધા જ ગુરુના દર્શન જગતગુરુમાં થાય. પછી આપણે એમ કહીએ કે આ મારા ગુરુ નથી, નામ છે તેમ છે, એ વસ્તુ આવતી નથી. અને સનાતન ધર્મને સાચવવા માટે 4 સંપ્રદાય ભેગા થયા અને એ સનાતન ધર્મનું જતન કરે છે. અને એમને અલગ અલગ દીક્ષાઓ આપીને આપણે અલગ અલગ સંપ્રદાય જે હોય એ બધા જ આપણા સનાતન ધર્મના રખેવા. પણ મુખ્ય સ્ત્રોત નર્મદાજી આવે છે, પણ ક્યાંથી આવે? તો એ ગુરુ વગર નકામું છે. અને ગુરુનું જેટલું બોલીએ એટલા વખાણ કરીએ એટલું ઓછું. માતા પિતા સદગુરુ જ્યાંથી શીખવા મળે તે. એટલે મૂળ વાત મારે કરવી છે આજના સુંદરકાંડના પાઠમાં. ગયા વર્ષે કુદરતી મને એવું થયું ભાગવત મારા ચૈત્ર મહિનામાં વાંચવું છે ગુરુજી. એટલે મેં ભાગવત વાંચ્યું. એટલે છેલ્લું અઠવાડિયું હતું
અને મારા વતનમાં ગયો. એટલે નાનો ભાઈ બેઠો ને કે તું બા પાસે તો આટો માર્યો, થોડોક બીમાર એટલે હું ગયો ને આટલા બેઠા થઈ ગયા. ગોપાલ હતો અમારો ભાઈ, ગોપિતા જણ હતા અમારો. એટલે બધા બેઠા હતા ને કે મારે વયું થયું ક્યાં જવું છે. બસ કે મારે કે મારા બાપુજીને આવી રીતે અઠવાડિયું અગાઉ ખબર પડી ગઈ હતી, એવી રીતે મારે જવું છે. પણ બધા મિલનની લગ્ન કર્યા, બધા ફ્રેન્ડમાં ફરવાય કે ભલે ને આવી જાય. તમને કહું આ ભાગવત વાંચું પૂરું ન થાય ને તો મેં હતા કે તારું પૂરું થઈ જાય, તું રાજકોટ નહીં. દવાખાને મારે જવું નથી, કોઈને બોલાવતો નહીં, અને મારી પાસે રોવા દેતો નહીં, અને રો એવા ભજન ગાવા. એટલે આ મુદ્દા ઉપર એવું કહી અને એક કીધું એટલે કે તું હાથ કરે એટલે કરવાનું, એ કે મારે તને ભલામણ કરવાની નથી. એમાંથી આ ચૈત્ર મહિનો ચાલુ થયો. સવારે હું ઉઠું મોડો નિવૃત્ત થઈ ગયો. 9, 9:30 મને વિચાર આવ્યો કે કંઈક કરવું જોઈએ. અને રામાયણનો સંકલ્પ કરી અને ઘરે ઘરે દરવાજાથી સામૈયું કરી ને રામચરિત માનસ ઘરે પધરાવી અને એવો સંકલ્પ કર્યો કે 1 મહિનાની અંદર આપણે આ સંકલ્પ મુજબ રામાયણનો પાઠ પૂરો કરવો. દરરોજ 11 રામરક્ષા સ્તોત્ર, હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડ અને હનુમાન ભાવુક આરોગ્ય. આ ગુરુ મહારાજની કૃપાથી આ બધો સંકલ્પ આજે પૂરો થયો. અને જોગાનું જોગ તિથિ તો છે જ મારી પાસે. આજે અહીંયા સુંદરકાંડના પાઠ એ નિમિત્તે રાખ્યા છે. આવતીકાલે જંગર અમારે રામધૂન ચાલુ છે 8 થી 9. એમાં બટુક ભોજન કાલે કરાવશું. અને 9 થી 10 1 કલાક સ્પેશિયલ રામધૂન. અને ત્યાર પછી જેટલા આથી વધારે માણસો ગામડા હોય એટલે બધા ઘરમાં ગરમ ગાંઠિયા, અત્યારનો પ્રસાદ કહેવાય. અહીંયા આપણે પાવભાજી રાખીએ, ગાંઠિયા મરચાતા પણ એને આપણે એમના આશીર્વાદથી આ બધું થાય છે. તો આવી જે કૃપા હોય તો જ આ વસ્તુ બને, બાકી કંઈ થતું નથી. આપણે ખાસ કોઈ બીજા તમને ઓળખતા હોય ન ઓળખતા, મારા પરિવારના અહીંના, પણ કોઈને પ્રસાદ લીધા વગર જવાનું નથી નથી નથી. ખાસ કરી હવે આરતીનું ત્યારથી કીધું.
રામાનંદા. કરુણા સાગર અધિક ઉજાગર દેવ દયા સિંધુ. ગુરુદેવ દયા સિંધુ. ધર્મ ધુરા કે ધારી ધર્મ ધુરા કે ધારી દીન બંધુ કંથા. ઓમ જય રામાનંદા. ઓમ જય રામાનંદા. આપણે એક ભાઈનું એક સન્માન થઈ જાય ને પછી બધાયનું બોલાઈ લઉં છું, મને ખ્યાલ છે. પહેલાં શાંતિલાલ ટીલાઓ ઝડપથી આગળ થાય. રાજેશ્વરીબેન રાવલ, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, પગના એને ગોઠણના ઓપરેશન કર્યું તેમ છતાંય આપણા આગ્રાને માન આપીને આવ્યા છે. જિલ્લા ટ્રેઝરી અધિકારી વીટણી છે બરોબર, કારણ કે શિક્ષણના ઝોનમાં સંકળાયેલા છે અને સાહેબને આશીર્વાદ દેવડાવવાના છે ગુરુજીના. બહુ સારું કામ કરે છે. ભાઈ આપણા પૂર્વ પ્રમુખ છે કિશોરભાઈ દેવમુરારી, જામનગર. એમને ગોઠણના ઓપરેશન કરેલા છે. આશીર્વાદ આપી દે બસ વાંધો નથી. એક જ મિનિટ ગુરુજી સાથે ઓમ જય રામાનંદા.
हरिचंद्रा ओम जय रामानंदा ओम जय रामानंदा ओम जय रामानंदा ओम जय रामानंदा। बोलो जगत गुरु श्री रामानंदाचार्य जी महाराज की जय। आ चंद्र कृपालु भज मन हरण भव भय दारुणम। श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम। नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम। श्रीराम 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 कंदर्प अगणित अमित छवि नवनील नीरद सुंदरम। कंदर्प अगणित अमित छवि नवनील नीरद सुंदरम। पटपीत मानहु तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम। पटपीत मानहु तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम। श्रीराम 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 श्रीराम। भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम। भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम। रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम। रघुनंद आनंद
તમે કેવું રુદ્ર સુંદરકાંડ પાઠ મંડળ ખોટું ન લગાડતા તો મેં એવો ઠપકો આપ્યો કે તમે સમર્થ એવા હનુમાનજી મહારાજને તો પકડીને બેઠા હો ફળફાળ ન કરો ભગવાન આપે. હું 14 વર્ષથી કામ કરું છું ને મારે ખીચા મત નાખો. આ ગુરુજી બેઠા છે, આ ગુરુ કૃપાએ એમ ન મળે બરાબર છે. અને ગુરુ કૃપા થાય ને તો કોઈના બાપની તાકાત નથી તમારે કોઈ પણ માપો. અને આ ગુરુ કૃપા જ મહત્વની છે અને એટલી બધું થાય એટલે મેં અહીંયા તમે ના જ પડી છે કોઈ પણ ધર્મ કરતા નહીં તમને બધું ભનમંદર જ થઈ ગઈ છે. અને બધાને એક ખાસ વિનંતી અત્યારે આપણે જે સુંદરકાંડના